આજે આપણે વાત કરવાના છીએ લસણ એટલે કે ગાર્લિકનો ઉપયોગ તમે રોજિંદા જીવનમાં એવી કઈ રીતે કરો અને કેવા કેવા લોકો જો એનો ઉપયોગ કરે તો એનો સૌથી વધારે ફાયદો એને મળી શકે. જેમ કે જે વૃદ્ધો છે, જેમની ઉંમર વધારે છે, જેમને ફેફસાના રોગો વારંવાર થાય છે અને જેની વારંવાર તાવ આવવાની ફરિયાદો છે, એવા લોકો લસણનો ઉપયોગ કઈ રીતે પોતાના રોજિંદા ખોરાકમાં કરે જેથી કરીને એમને વધારે ફાયદો થઈ શકે. આજે આપણે એની વાત કરવાના છીએ. જેમ જેમ ઉંમર વધે છે તેમ લોકોને શારીરિક નબળાઈ લાગે છે અને કામ કરવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. તો આવા લોકો ઉનાળા સિવાયની ઋતુમાં પોતાના રોજિંદા જીવનમાં જે પણ તમે શાક બનાવતા હોય અથવા તો કંઈ પણ તમે જે ભોજન લેતા હોય એમાં જો તમે લસણની 1-2 કળીનો જો ઉપયોગ કરો તો તેનાથી તમારી જે શારીરિક નબળાઈ છે એ ઓછી થશે, પ્લસ તમારું શરીર સ્વસ્થ, નિરોગી અને તેજસ્વી પણ લસણના લીધે બની શકશે. હવે ઘણા લોકો એવા હોય છે કે જે લોકો ફરિયાદ કરતા હોય છે કે એમની જે સુગંધ, જે સૂંઘવાની શક્તિ છે એ બિલકુલ જતી રહી છે અથવા તો ઓછી થઈ ગઈ છે. જો આવા લોકો જે લસણ હોય છે એને જો સૂંઘે તો તેના લીધે જે નાકના તંતુઓ હોય છે એ ઘણા મજબૂત બને છે અને તમારી જે સૂંઘવાની શક્તિ ઓછી થઈ ગઈ છે અથવા તો બિલકુલ તમને જો સુગંધ ના આવતી હોય તો આ લસણની એકદમ ઉગ્ર સુગંધના લીધે તમારી જે શક્તિ ઓછી થઈ ગઈ છે એ પાછી આવી શકશે અને તમારા નાકના તંતુઓ એ મજબૂત બનશે. અત્યારે ઓપીડીમાં જોઈએ તો ઘણા લોકોને ફીવરની તકલીફ ખૂબ જ રહે છે. શરદી, ખાંસી, કફ અને કેટલા લોકોને ફ્લૂના લીધે ફીવર આવી જતો હોય છે. જો આવા લોકો જે લસણ એટલે કે ગાર્લિક હોય છે એને સૂંઘે અથવા તો એનું 1 થી 2 ટીપું જે જ્યુસ હોય એને પણ જો પાણીમાં નાખીને લઈ લે તો એમને પણ જે ઇન્ફ્લુએન્ઝાના લીધે, ફ્લૂના લીધે જે ફીવર એટલે કે તાવ રહેતો હોય છે એ જતો રહે છે. પ્લસ એમને શરદી, ખાંસી, કફ જે ફેફસાના રોગો જે વારંવાર થતા હોય છે એનાથી પણ એમને હંમેશા માટે છુટકારો મળી શકે છે.